શું ફ્રેન્ડ્સ તમે ક્યારે ઉકળતા પાણીની અંદર પૂરી નાખીને આટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો. મારા ઘરે જેને પણ ખાધે એમ જ કહ્યું કે વાવ, ખરેખર આટલી ટેસ્ટી રેસીપી તે દિશા કઈ રીતે બનાવી છે. અને તમને જાણીને પણ નવાઈ લાગશે કે આ રીતે પણ રેસીપી તૈયાર થઈ શકે છે. તો ચાલો ભાઈ ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ ટેસ્ટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં રોટલીનો લોટ લીધો છે. રોટલીનો લોટ બચ્યો નહોતો, મતલબ કે આજે વધ્યો ન હતો, એટલા માટે મેં ફરીથી લોટ બાંધીને તૈયાર કર્યો છે આ રેસીપી બનાવવા માટે. ખરેખર મને તો આ રેસીપી એટલી પસંદ છે કે હંમેશા જો લોટ વધ્યો ના હોય તો પણ હું લોટ નવેસરથી બાંધી અને આ રેસીપી બનાવું છું. હવે આપણે લોટનો થોડોક ભાગ લઈ લઈશું, બહુ જ વધારે પડતો નથી લેવાનો. તમે જોઈ શકો છો આપણે જે રીતે રોટલી બનાવતા હોઈએ છીએ અને જેટલો ભાગ યુઝ કરતા હોઈએ છીએ બસ એટલો જ લીધો છે. હવે બાકીનો જે ભાગ છે એને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, તમારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે રોટલીનો જે લોટ હોય એ બહુ જ સોફ્ટ આની અંદર યુઝ નથી કરવાનો. જો વધારે પડતો સોફ્ટ હોય તો તમારે શું કરવાનું, થોડીવાર માટે એને ફ્રીઝમાં કે પછી ફ્રીઝરમાં મૂકી દેવાનો. થોડોક કડક થઈ જાય ત્યારબાદ તમારે આ રીતે રોટલી વણી લેવાની છે. અને હા, જો તમારા જોડે બહુ જ ઓછો ટાઈમ હોય, ફ્રીઝમાં મૂકવાનો પણ ટાઈમ ન હોય, તો તમારે શું કરવાનું, એ જે સોફ્ટ લોટ હોય એની અંદર થોડો કોરો લોટ તમારે મિક્સ કરી લેવાનો. આમ કરવાથી થોડો કઠણ થઈ જશે. જુઓ, સરસ મજાની મેં રોટલી વણી લીધી છે. અને હા, બહુ જ પાતળી રોટલી તમારે નથી વણવાની. બને ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આ રીતે પરાઠા જેવી આપણે રોટલી વણી લઈશું. જો પાતળી રોટલી વણશો તો જે રેસીપી છે એ સારી નહીં બને. એટલા માટે બને ત્યાં સુધી તમારે આ રીતે થોડીક જાડી રોટલી વણી લેવાની. અને હા ફ્રેન્ડ્સ, મારે ફોટો પાડવો હતો એટલા માટે મેં શું કર્યું, વાટકાનો આ રીતે શેપ કરી દીધો છે રોટલી ઉપર. તમે આ રીતે શેપ નહીં કરો તો પણ ચાલશે. ફક્ત મેં એક જ રોટલી ઉપર આ રીતે શેપ તૈયાર કરી લીધો હતો, ફક્ત ફોટો પાડવા માટે. તો ફ્રેન્ડ્સ, મેં રોટલીઓ વણીને તૈયાર કરી લીધી છે. બધી જ રોટલીઓનો હું અત્યારે ઉપયોગ નથી કરવાની, ફક્ત 2 રોટલીથી જ આ રેસીપી બનાવવાની છું. અને 2 રોટલીથી સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. બટ હા ફ્રેન્ડ્સ, તમે જ્યારે આ રેસીપી બનાવો ત્યારે વધારે ક્વોન્ટિટીમાં જ બનાવજો, કેમ કે મારા ઘરે તો ફ્રેન્ડ્સ ખાવા માટે પડાપડી થઈ ગઈ હતી અને મેં વળી ઓછી રેસીપી બનાવી એટલા માટે. હવે કોઈ પણ એક કડાઈની અંદર સારા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે. 4 થી 5 ગ્લાસ જેટલું તમે પાણી એડ કરી શકો છો. થોડુંક વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. અને હા જુઓ, આની અંદર તમારી ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે આ રીતે ઉભરો આવે ત્યારબાદ તમારે આની અંદર મીઠું એડ કરી દેવાનું. તો 1.5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. અને તરત જ જે આપણે રોટલી વણીને રાખી હતી એ રોટલી આની અંદર એડ કરીશું. તો મેં 2 રોટલીઓ આની અંદર ઉમેરી દીધી છે. આ રેસીપીની ખાસ બાબત એ છે કે પાણીની અંદર ઉભરો આવવો ખૂબ જ જરૂરી છે. ઉભરો આવે ત્યારબાદ જ તમારે રોટલી એડ કરવાની, નહીં તો જે રોટલી છે બરાબર રીતે બફાશે અને રેસીપી સારી બનીને તૈયાર નહીં થાય. એટલા માટે બને ત્યાં સુધી તમારે ઉભરો આવે પાણીની અંદર, ઉકળવા લાગે પાણી, ત્યારે જ તમારે આની અંદર એડ કરવાની રોટલીઓ. તમે જોઈ શકો છો આ રીતે ઝારાની મદદથી તમારે થોડુંક એને પ્રેસ કરવાનું કે જેથી પાણીની અંદર આ ડૂબે અને સરસ રીતે રોટલીઓ બફાઈ જાય. આને બફાતા બહુ વધારે ટાઈમ નથી લાગતો. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ જ રાખી હતી, લાસ્ટ સુધી તમારે ફાસ્ટ જ રાખવાની છે. તો ટોટલ મેં આને 4 મિનિટ માટે કૂક કરી છે. 4 મિનિટની અંદર સરસ મજાની રોટલીઓ બફાઈને તૈયાર થઈ જતી હોય છે. બહુ જ તમારે ફ્રેન્ડ્સ આને ઓવર કૂક નથી કરવાની, આટલી ઇનફ છે. ચાલો હવે લઈ લઈશું કોઈ પણ એક બાઉલ અને તેના ઉપર કોઈ પણ કાણાવાળું વાસણ તમારે મૂકી દેવાનું છે. અને જે રોટલી આપણે બાફીને તૈયાર રાખી હતી બસ એ આ રીતે ઉમેરી દેવાની. અને હા, જે પાણી છે આપણે તમે જોઈ શકો છો આ રીતે હલકું હલાવશો ત્યારે કાણાની મદદથી જે પાણી છે એ બધું જ બાઉલની અંદર જતું રહેશે. અને હા, આ જે પાણી છે એને તમારે બિલકુલ પણ ફેંકવાનું નથી. આપણે થોડુંક પાણી રહેવા દઈશું અને જે બાકીનું પાણી છે એને ફેંકી દઈશું. કોઈ પણ એક આપણે ગ્લાસ લઈ લઈશું અને તેની અંદર પાણી આપણે ભરી દઈશું. તો અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, બટ બધા જ પાણીનો આપણે ઉપયોગ અત્યારે નથી કરવાનો, એને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું. અને હા, જે રોટલી આપણે બાફીને રાખી હતી ફ્રેન્ડ્સ, એના ઉપર તમારે આ રીતે થોડુંક ઠંડુ પાણી એડ કરી દેવાનું કે જેથી એની જે કુકિંગ પ્રોસેસ હોય એ ત્યાંથી અટકી જશે અને જે રોટલી છે સરસ મજાની તૈયાર થતી હોય છે આ રીતે. હવે જે પાણી છે આપણે આ રીતે દૂર કરી દઈશું. તમે જોઈ શકો છો બધું જ પાણી મેં દૂર આ રીતે કરી દીધું છે. તમે ફ્રેન્ડ્સ વિડીયોની અંદર જોઈ શકો છો જે રોટલી છે થોડીક ક્રેક થઈ છે અને એ સારી બાબત ગણાય છે, કેમ કે જો કાચી હશે તો તમને પેટમાં દુખાશે. એટલા માટે બને ત્યાં સુધી તમારે આને પ્રોપર કૂક કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે આ પરફેક્ટ રીતે ફ્રેન્ડ્સ કૂક થઈ છે. જો આ રીતે થોડાક ક્રેક્સ થવા લાગે ત્યારે તમારે સમજી લેવાનું કે રોટલી પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે અને તરત જ તમારે એને નીકાળી દેવાની. અને હા, 4 મિનિટ આના માટે ઇનફ છે. જો બહુ જ વધારે પડતી તમે આને કૂક કરશો 5-1 મિનિટ માટે
તો જે આ રોટલી છે એ વધારે એની અંદર ક્રેક્સ આવી જશે, મતલબ કે રોટલી બધી જ વેરાઈ જશે. એટલા માટે બને ત્યાં સુધી તમારે બહુ જ આને વધારે પડતી કૂક પણ નથી કરવાની. અને હા, બહુ જ કાચી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. જો થોડી ઘણી કચાશ હશે તો આપણે પાછળથી કઈ રીતે કૂક કરી શકીએ છીએ એ પણ હું તમને ટિપ્સ સાથે શીખવાડીશ. રોટલીને ફ્રેન્ડ્સ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એ રીતે મેં કટ કરી દીધી છે. હવે જે પાણી આપણે રાખ્યું હતું, જે રોટલી વાળું હતું એ, તો એમાંથી મેં અડધા ગ્લાસ કરતાં ઓછું આની અંદર પાણી એડ કર્યું છે. જો ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. એટલા માટે શરૂઆતથી બહુ જ બધું પાણી એડ નહીં કરવાનું. પાણી થોડુંક ઉકળી જાય, મતલબ કે સારું એવું ગરમ થઈ જાય, ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી આની અંદર આપણે અડધી વાટકી કરતાં થોડીક ઓછી અને પા વાટકી કરતાં થોડીક વધારે ડુંગળી એડ કરીશું. એટલા જ પ્રમાણમાં કોબીજ એડ કરવાની છે અને એટલા જ પ્રમાણમાં મેં કેપ્સિકમ એડ કર્યા છે. હવે આની અંદર આપણે ઝીણું ચોપ કરેલું ટામેટું એડ કરીશું, તો એ પણ મેં એટલા જ પ્રમાણમાં એડ કર્યું છે. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આની અંદર ઉમેરી શકો છો. અને હા, બાળકો જે શાકભાજી ન ખાતા હોય એ તમે આ રીતે એમને ખવડાવી શકો છો. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. મિત્રો, જે આ 4 શાકભાજી છે એ આ રેસીપીની અંદર ખૂબ જ સરસ લાગતા હોય છે. જો આ 4 શાકભાજી હોય તો તમે ચોક્કસથી એડ કરજો. અને હા, તમને પસંદ હોય તો બીજા પણ શાકભાજી આની અંદર ઉમેરી શકાય છે. અને હા, એક વિડીયો બનાવવામાં ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે ટેસ્ટ એવા મસાલાઓ આપણે એડ કરીશું. તો સૌથી પહેલાં મેં સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરી દીધું છે. હળદર બહુ જ તમારે ઓછા પ્રમાણમાં એડ કરવાની, તો 5 ચમચી જેટલી મેં આની અંદર હળદર એડ કરી છે. હવે 1 ચમચી ભરીને આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. બસ આટલા જ મસાલા આની અંદર ઇનફ છે. બહુ જ બધા મસાલા આની અંદર એડ કરવાની જરૂરિયાત નથી. બટ હા, તમે ઈચ્છો તો આની અંદર મેગીનો મસાલો પણ એડ કરી શકો છો, તો પણ જે રેસીપી છે ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આ રેસીપીને વધારે ટેસ્ટી બનાવવા માટે 4 થી 5 ચમચી જેટલું મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે અને 3 થી 4 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરી. હવે બંનેને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. અને હા, જે શાકભાજી છે એને એકદમ તમારે કૂક નથી કરી દેવાના. થોડા કાચા પાકા હશે તો ખરેખર ખાવાની મોજ પડી જશે. હવે ફ્રેન્ડ્સ, જે આપણે રોટલી કટ કરીને રાખી હતી એ આપણે આની અંદર ઉમેરી દઈશું અને આને મિક્સ કરી લઈશું. અત્યારે તમને એવું લાગતું હશે કે આ ચીપકી ગઈ છે, બટ હા, જ્યારે તમે આને ગરમ કડાઈની અંદર એડ કરશો અને મિક્સ કરશો ત્યારે છૂટી પડી જતી હોય છે. તમે જોઈ શકો છો કે આ છૂટી પડવા લાગી છે. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે આ રીતે. અને હા ફ્રેન્ડ્સ, ઓરિજિનલ આનું જે રિઝલ્ટ છે હું તમને સૂર્યપ્રકાશમાં બતાવીશ. ખરેખર બહુ જ સરસ આનો કલર આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર છે. ચાલો બાય, સનલાઇટમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવો અને ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે મને આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી ટેસ્ટી સરસ મજાની રેસીપી તૈયાર છે. ભાઈ, મારા મોઢામાં તો પાણી આવી ગયું છે. ચાલો ભાઈ, ફટાફટ ટેસ્ટ કરી લો અને સાચી માહિતી આપો કે મને કેવી લાગી આ રેસીપી. વાવ, ખરેખર સુપર્બ, A1. ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો. ખરેખર બહુ જ ટેસ્ટી આ રેસીપી બનીને તૈયાર થઈ છે. ટેસ્ટી પણ છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને હા, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં પ્લીઝ.